જગતના નાથ જગન્નાથ નગરચર્યા નીકળ્યા છે। ભગવાનને વધાવવા માટે નગરના માર્ગો પર ભક્તો ઉમટી પડ્યા છે। ભક્તજનો ઉત્સાહથી ભગવાનના રથને આગળ વધારી રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી। સોનાની સાવરણીથી રથની સફાઈ કરવામાં આવી। ત્યારબાદ ત્રણેય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। પહિંદ વિધિનું ખાસ મહત્વ હોય છે। પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળી ચૂક્યા છે। રથયાત્રાના તમામ રૂટ ઉપર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। નાથને વધાવવા માટે ભક્તો રસ્તા ઉપર જય જગન્નાથના નાદ સાથે ઉમટી પડ્યા છે। ભગવાન જગન્નાથની રથયાત્રા એમસી પહોંચ્યા બાદ મંદિરના મહંત દિલીપદાસજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શહેરના મેયર ગૌતમભાઈ શાહ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં અખાડાનું અનેરું આકર્ષણ હોય છે। રથયાત્રાના રૂટ પર અખાડાઓના કરતબ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। ત્યારે આ વખતે રથયાત્રામાં 30 અખાડાઓ પોતાના અવનવા કરતબ કરી રહ્યા છે। ભગવાન જગન્નાથની 4 ટેબ્લોથી શરૂ થયેલી આ યાત્રા આજે 101 ટેબ્લો સુધી પહોંચી છે। યાત્રાને 100 થી વધુ ટ્રકો શોભાયમાન બનાવી રહ્યા છે। આ ટેબ્લોને ગૌરક્ષા અને બેટી બચાવો અને બેટી પઢાઓ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે। ઓડિશાના જગન્નાથપુરીમાં પણ દેશની સૌથી મોટી રથયાત્રા ધામધૂમથી નીકળી ચૂકી છે। અહીં રથયાત્રા બપોરે 2:30 વાગ્યે શરૂ થશે। તેની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે। વહીવટકર્તા અને શ્રદ્ધાળુઓ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે। ઉમરગામના ભીલાડ ગામમાં 9 લોકોએ જીવ બચાવવા આખી રાત છત પર વિતાવી પડી। જીએચસીએલની પાછળ દરોઠા ખાડીનું પાણી મકાનમાં ઘૂસી જતા ફસાયેલા લોકોએ આખી રાત મકાનની છત પર વિતાવી પડી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દોરડા બાંધીને ફસાયેલા 9 લોકોને રેસ્ક્યુ કર્યા હતા। રવિવારે સવારે પાકિસ્તાની સૈનિકોએ નૌશેરા સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું। પાકિસ્તાને આ સેક્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું તેમજ મોર્ટાર ફેંક્યા હતા। ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો। કાશ્મીરમાં તણાવ અને આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા ટેલિકોમ કંપનીઓને 3G અને 4G ઇન્ટરનેટ સ્પીડ ઘટાડીને 2G સ્પીડ કરવાના નિર્દેશ અપાયા છે। આ નિર્દેશ રાજ્ય પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યા છે। ઘાટીમાં આતંકવાદી ઇન્ટરનેટ વાપરી એપ્સની મદદથી એકબીજા સાથે સંપર્ક બનાવીને કામ કરે છે। શ્રીનગરમાં શનિવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના સબ ઇન્સ્પેક્ટર સાહબ શુક્લાને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ। શ્રીનગરમાં શહીદની રેડ ફ્લાઇંગ સેરેમની યોજાઈ હતી। છત્તીસગઢના સુકમામાં નક્સલવાદ પર કાબુ મેળવવા માટે સુરક્ષા દળોએ ઓપરેશન પ્રહાર લોન્ચ કર્યું હતું। આ ઓપરેશન અંતર્ગત સુરક્ષા દળોએ 20 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા। જોકે આ ઓપરેશનમાં સુરક્ષા દળના 3 જવાનો પણ શહીદ થયા છે। પીએમ મોદી પોર્ટુગલનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચ્યા છે। જ્યાં વોશિંગ્ટન ડીસીની એન્ડ્રુઝ એરવેઝ પર વડાપ્રધાન મોદી જેવા વિમાનમાંથી ઉતર્યા કે ભારતીય સમુદાયના લોકોએ તેમને વધાવી લીધા। સોમવારે પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે। પાકિસ્તાનના બહાવલપુરમાં એક ઓઇલ ટેન્કરમાં આગ લાગતા લગભગ 123 લોકોના મોત થયા છે। આ ઘટનામાં લગભગ 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। વિસ્ફોટ એટલો ભયંકર હતો કે 75 મોટર બાઇક અને 4 કાર બળીને ખાખ થઈ ગઈ છે। ઇંગ્લેન્ડ ખાતે શરૂ થયેલ વુમેન ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અંતરની ઓપનિંગ મેચમાં ઇંગ્લેન્ડને સરળતાથી પરાજય આપ્યો છે। ભારતે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવીને 281 રન કર્યા। જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ।